સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે એ સંદર્ભે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને અનેક વખત રજૂઆત કરી કે આ આઇકોનિક રોડ જે બનાવવાનું ટેન્ડર આપ્યું હતું એ કામ પૂર્ણ થવાનો પણ સમય પૂરો થઈ ગયો છે. આમ છતાં અહીંયા કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને વયા ગયા છે અથવા તો જે કંઈ હોય તે, પરંતુ અહીંના જે રહેવાસીઓ છે દરબાર બોર્ડિંગથી ઠેઠ સુધી દરબાર બોર્ડિંગથી અલકાપુરી સુધીનો જે વિસ્તાર છે ત્યાંના તમામ રહેવાસીઓ પારાવાર સમસ્યા ભોગવે છે. આ સ્વાગત એપાર્ટમેન્ટના રહેવાસીઓ અમારી ટીમને રૂબરૂ બોલાવી કે અહીંયા આ દેખાડો, આ ગટરનો એક જોઈન્ટ નથી દેવાતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી 1,000 કરોડ રૂપિયાનું બજેટ છે એવા મસ્ત મોટા ફાંકા મારે છે. સુરેન્દ્રનગરનો આઇકોનિક રોડ બનાવ્યો છે એવી લોકોને વાત કરી લોકોને ગુમરાહ કરે છે. તેથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી, વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને આગામી મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગરની પ્રજાને મૂર્ખ બનાવવા આવનાર ભાજપના તમામ આગેવાનોને અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ જે આઇકોનિક રોડ છે એની કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે. આ મહિલાઓને પણ પૂછી કે શું સમસ્યા, શું બેન સમસ્યા છે તમારે અહીંયા? પાણી નથી જાતું હોતું, ગટર જોઈન્ટ જોઈન્ટ કરવી છે. વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી આ બધા મહિલાઓની વાત એટલી જ છે, માત્ર આમનું જે એપાર્ટમેન્ટનું પાણી જે બહાર નીકળે છે એ ટાંકી કુંડી કરીને જોઈન્ટ આપી દેવાની, આવું સામાન્ય કામ પણ ઓછામાં ઓછા 2 માસથી નથી થયું. એના કારણે તમામ રહેવાસીઓ વારંવાર સમસ્યા ભોગવો છો, બરોબર છે? વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને કહી દો તાત્કાલિક કરી દે. કહી દો. ગંદકી મચ્છર બહુ થાય એટલે વઢવાણ વિધાનસભાના ધારાસભ્યોની સ્વાગત એપાર્ટમેન્ટના તમામ મહિલાઓ તમને કહે છે કે સામાન્ય કામ આઇકોનિક રોડ ઉપરનું તાત્કાલિક ધોરણે કરી આપશો જી. ને સામે સ્કૂલ છે એટલે બધાને તકલીફ પડે ને એમ. અહીંયા એસએન વિદ્યાલય છે, ત્યાં આગળ આવતા બધા વાલીશ્રીઓ, બાળકો બધા રોગચાળાનો શિકાર બની રહ્યા છે. આના હિસાબે નાના અમતા કામના કારણે બધાને કેટલી બધી મુશ્કેલી થઈ રહી છે. નાના બાળકોને તરત અસર થાય ને એ બધું કઈ નહીં એમ. બને તેટલું ત્યાં સુધી જલ્દી નિકાલ કરી દે આ કામનો, એનો એવી આશા રાખીએ.